છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને જો અજીતનો ઉઠવાનો ટાઈમ હને ઉઠાઈ રખ તેલ કઢાવો પાપડ તરું પાપડ નહીં હું તો બનાવવાની રોટલી મોટલી જાઓ રોજ રોજ રોટલા 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 નકરા તમને ભાવતું એનો મતલબ અમારે ભવડાવવાનું જો હાડો ઉભા થો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉભા થો હાડા ત્યાં શિવા ગુડ મોર્નિંગ લેજે લે કઢાવડાય ને આ ચૂંચીએ પડી રહી છે ને કોઈ હજુ નાવાનું બાકી એમ કહો અને એન્જલે નાઈ લીધું જો અને એન્જલને ટેવી કેવી હે ગાઈસ તે જે નહીં ના આવે ને તો એ માથું આમ પેના કે આમ કરે ને પછી કોસ્કો ઉપર ફેરવી દે માથું ઓરાવી દે ને તોય તરત એવું ચાલુ કરી દે એટલે આની ટેવે ખોટી હ શું કેવું નહીં લીધું ને તો ગાઈસ એન્જલ તો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ મારે નાવાનું બાકી હ અને આજે પાછું ફરીથી વિસનગર જવાનું પણ આજ તો વહેલું જવાનું 10 વાગે જઈશું એટલે 11-12 વાગ્યાના પાછા કરીશું ખાવાનું કોણ બનાવશે? તું બનાવી દેજે તારે જ બનાવવાનું હોય બનાવતા મારે આપણ કોકદા તો કોક કરાય એવું ના હોય તો ગાઈસ ચલો તાને હવે નાવા બેહીએ બાટલી નહીં ભરતો તો હું કા ભરું હું જો પાણી પીવું બાટલા તમે હું તો માટલાનું મન તો બાટલાનું નહીં પીતી હું માટલીનું જ પીવું ફ્રીજનું પાણી માટલા ને એવું લે નહીં ભરતો એ તો આ ભરીએ હવે પાણી આવ્યું તે હવે ભરીએ હોશિયારી ના કર હો ખોટી ખોટી હોશિયારી ના કર બાટલા નહીં ભરતા નહીં ભરવો ખાવાના નહીં બનાવતો નહીં બનાવ ડોરારી ડોરા ગાઈસ જોજો કમેન્ટ કરજો ને ડોરા છે વાહ મોટા મોટા નગર ફરીથી કાલે કીધું તું કે કાલ આવજો એટલે અમે આજે જતા તો આજે કોમનાથી આ એન્જનને લઈને આવજો ને એટલી હંગા શીખવ બુંદિયારી તો ચલો તા ને હવે જમી લઈએ આજે કોણ હવે કે કાલે આવજો બોલ શું કરવાનું કેવા કંટાળા સરકારી કોમકાજ જવા નહીં લે તમે કોમ જ ના કરતો ખાઓ બુંદી ના લગાડે આવી ખાધું બાકી મેં ખાલી તમારું તો ખાલી તો ચલો ગાઈસ તાન ખાઈ લઈએ અમે શું બનાવે જમવામાં જમવામાં તો દાળ છે મગનું શાક જેવી દાળ હોય રોટલી લાવજે અંદર ચમચી એક લાવજે બકા ચલો તાન ગાઈસ ખાઈ લઈએ મસ્ત મસ્ત એન્જલે તો ભરી લીધું ધરાઈને અને જો અમે ઉઠી ગયા છે ને મારા આરુભાઈ જો ઉતા હ અને એ પાછું ઉઠ્યો તો ચલો તો નાસ્તામાં બીજું કંઈ હતું નહીં મમરા વઘારેલા હતા ચલો તાને છાન નાસ્તો ને કરી દઈએ કચરો ને મસ્ત ઘરમાંથી વારી દીધું પણ વાસણ ને બધું બાકી છે કામ પતાવી દઈએ ચલો તાન સમય હા ને માસલીઓને નાસ્તો ને ખાજી પાપડ ને હું ને એન્જલ બે નહીં એન્જલ ચલો તાન નીકળ્યા છીએ જો તળાવમાં શું હતા મારા હા શું હતા માર કશું નહીં તો ગાઈસ જો આજે ભાઈ એકણી જીવન જગ્યા પાસે પેલું કૂતરું હતું ને મેકાતું હતું પાપડ ને એવું નાખતું લે અંજી પેલું જોઈએ કૂતરું લે પકડી કૂતરું હતું નહીં પાપડ ને એવું ખાતું પેલી બધી ડાયરેક્ટ હવે હાથ પૂરું આમ કેવી રીતે પકડો રૂમાલ ને છે પડજો તમારે હાથ રૂમાલ તમારે પીસ્યો હો નહીં એટલે એટલા બેસી ગયો ને એમ કહેતી હતી તો ગાઈસ અમે હે ને નાસ્તો નંખીને આવ્યો માસલીઓના જો અમારા એક ઘરના બા પાસે આજે ભાઈ એમનું ઘર નીકળ જંગલ જેવું છે ઝાડવા મસ્ત હા પણ એ કપાવડાવી દેવાનું કે હા થોડા ટાઈમમાં કંઈ વાંધો નહીં ચલો તાન ફરીથી ઉકી જશે શું કહેવાય એન્જલ ચલો ગાઈસ હવે અમારે કોમેડી વિડીયો બનાવવાનો છે હજી તો આવે એટલે બનાવી દઈએ
એટલી ઝડપી બોલી તને આવડે એટલું ઝડપી બોલતે તો ગાઈસ ચલો ખીચડી બીચડી મેળીએ મારા આરોપી ભાઈ ખવડાવવાની હોય એટલે અને ગાઈસ જો એન્જલે બધું હેન્ડ વોશે બગાડી દીધું જો આખી બોટલ ભરેલી હતી ને તે રમત કરતી હતી શું કરતી ખબર જો પેલું પ્લાસ્ટિકનું પાલું છો મેળ દીધું પાછું હા પ્લાસ્ટિકનું પાલું અને ચમચી વડે લઈને મલા હેલા કંઈ ફેણ કરીને અહીંયા ઢોળ દેજો બધું એને બગાડી દીધું બોલો શું કરવાનું પાછી કે હું તો રમતી હતી છોકરીને શું કરવાનું શું મેલ્યું પાલું ગાઈસ જો હંતાડી દીધું પાછું એ અહીં ચોક હંતાડી દીધું છે ચોકન મેલ્યું આર્યું ખોયણી મેલા જોજે તો આમાં ખોયણી મેકી દીધું કરવાનું બોલો આ છોકરીને હા હું કહેતા હતા સરકારથી દવા મગાઈ ને હા કે 2 બાટલી લાવજો 2-3 બાટલી લેતા જ પૈસા આલજો હવે યાર સીસીટીવી પણ સરકારી પૈસાનું ના હોય એ તો મફત જ આલે દવા પણ એક હંગાત ના આલે એક જ બોટલ આલે એક હંગાત લીમડાનો કાલે બનાવડાયો તો હા એટલે કે દવા લેતા જગ્યાએ 3-4 બોટલો આલ દેશે પણ નહીં કોક હોય તો સરકારી દવા અરે કે ના આલે તો પૈસા આલજો અલે પણ પૈસા સરકારી ના લે પણ એક જ બોટલ આલે ત્યાં રૂપિયો ના લે પેલા એના હોમે જે જન ઔષધિ હે ને એમાં પૈસા લે અને હું કર્યું પેલું હેન્ડવોશ હતું ને આપણે હાથ ધોવાનું કિચનમાં બધું સાફ કરી નાખ્યું બોલો પાલામાં વેડી વેડીને પોગાડી વગાડીને પછી ઢોળ દે વાડમાં આ તો હું જાય તો કહું કરે કહું ઈનો પી હતી કે ના તો હેન્ડવોશ હકે પ્રિન્સને તબિયત ઠીક નહીં ચાંદની ખબર નહીં અચ્છા બડા આપણે બળિયા બાપ કહીએ ડૉક્ટર આપણે બળિયા બાપ કહીએ અને ડૉક્ટર છબડા કે તમે સર્ચ મારીને જોયું તું તમે જોયું તું સર્ચ મારીને પીંછા નહીં લીધી હોય કદાચ ને પણ વેરી એટલે આપણે પહેલાં કાલ રસી આવે સોનલનો ફોન આવ્યો તો હમણાં રસી આવે છે બેટા કાલે સરસ ટીના ભાઈ જ્યુસ બનાવવા બેઠા લીમડાના પત્તાનો પીંછા માટે હા હા નહીં લાવતો દવાખાના સરકારી મેં લાવ્યો એ તો ચાલે એ તો પેલા જવ ઔષધિ રહી કણી લે અમે નહીં આ તો અંદરથી લીધી હા અંદરથી જ્યુસ બનાવવાનું ચાલુ થઈ જશે લીમડોના પત્તા ખોડીને પછી પાણી વેડીને પી જવાનું ગાડીને એનાથી કશું રોગ બોગ શરીરમાં થાય નહીં તો ગાઈસ હવે ઠીક થઈ જવાથી હોય ને આરામ થઈ જવાથી હો 2 દિવસ બહુ હાલત ખરાબ હતી હેલો ગાઈસ હા તો ગાઈસ આખું ટોળું અહીં બેઠ્યું હોય જુઓ અને આ 2 જણો અહીં કણ બેન હવે ગોડા નાખ્યા બેટા આ તો કે ગોડા જો જ્યુસ બનાવી રેડી કરી દંગટીના ભાઈએ હવે પીંછો પીવાય જો પીંછો તો ગઢગઢાઈને પી જ જાય ને કા આવી આવું જ્યુસ સારું પીંછો કાયમ પીતો અને હવારમાં પીતો ને એટલું સારું પાછું નળના કોઠે હા તોબાન લોટામાં સારું પાછું તો ગાઈસ જો ચૂંચી સોને મળે તરબૂચ લઈ ફાઇનલી જ્યુસ તૈયાર થઈ ગયો મિત્રો ફાઇનલી
જો ટીનાભાઈ આલે પિંચાન શરબત પીધા. અરે વાહ શાબાશ જુઓ ગટગટાઈને પી જ જવાનો હતા, શરીરમાં કોઈ તકલીફ જ ના થાય. એમ તો પાછું બહાદુર હે, પણ અહીંયા થોડુંક તા દુઃખ થયું હોય તો ગમે તે જો હવે 7:30 થઈ ગયા અને જમવાની તૈયારી થઈ રહી. આપણા ફેમિલી વ્લોગમાં તો કોઈ રોજનું આ જ આવે કે ખાવાનું ને રોધવાનું ને ફેમિલી અંગાથી મજાક મસ્તી કરી હોય, પણ હવે કોઈ રોજ રોજ તો આપણે ફરવા જઈએ ના, પણ છતાં બી તમારો સહયોગ અમને સારો મળી રહ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. અલ્પી તારે કોઈ કહેવું આપણા થેન્ક યુ સો મચ, સબસ્ક્રાઇબરો. તમારો આભાર આટલા બધા સબસ્ક્રાઇબ. તો ગાઈસ હવે જમવાનું થઈ રહ્યું તો જમી લઈએ. અને આજે જમવામાં છે સેવ ટામેટાનું શાક, ગુજરાતી થાળીનું સ્પેશિયાલિસ્ટ. એટલે કે આપણા ગુજરાતી થાળીમાં સેવ ટમેટાનું શાક હોય ને હોય. તો સેવ ટામેટાનું શાક સેવ મગાવી દીધી બહારથી એ દુકાનેથી, અને અલ્પી રોટલી બનાવી રહ્યા અને છાશ આપણે ખાતા ને દૂધ અને તળેલા મરચાં અને બસ આપણે ખીચડી, પણ ખીચડી આપણે ખાતા નહીં, જો કે આપણને સેવ ટામેટાનું શાક ઓછું ભાવે એટલે ખાવી પડશે. તો ગાઈસ ચલો હવે જમવાનું થઈ રહ્યા એટલે જમી લઈએ અને પછી લીધું સર સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી, મરચા, તળેલા રોટલી બધું. અને જો અજીતના ગાઈસ દૂધ દહીં લેવા મોકલ્યા હતા, દુકાને જતા હતા ને. જો એન્જલનો વધારે ખવાઈ ગયું, દોત પડી ગયું. બોખી બતાવજે દોત તારું. ખાતે ખાતે દોત પડી ગયું, લોહી આવ્યું ના નહીં ખાય. જો ખાતે ખાતે દોત પડી ગયો ને તે જઈ આવી બહાર. દહીં લાયા આનું ખાધી મોઢામ ઉપાડી દહીં ના તૂટી ફૂટી લાગે. સારું. તો ચલો ગાઈસ વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ. તો ચલો તાન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અમારા વિડીયો જરૂરથી લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો તાન મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ.